નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે. આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો. સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર. તો એક નજર કરીએ વરસાદના સમાચાર ઉપર. તો ખેડૂત મિત્રોને ખાસ ચેતવણી આપવામાં આવી છે અને આગામી હજુ પણ 3 દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. તો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આગાહી વિશે વિસ્તૃત માહિતી જોઈએ. હાલ જે વર્ષા ઋતુ એટલે કે જે વરસાદ થયો છે જેના કારણે નુકસાન થયું છે તે વિશે પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી લઈએ. તો વીજળીના કડાકા ભડાકા અને 30 થી 40 કિમી ઝડપે જે પવન સાથે વરસાદ આવ્યો છે. તો ચૈત્રની અંદર એટલે કે ચૈત્ર મહિનાની અંદર મુશળધાર માવઠા દ્વારકા, વેરાવળ અને કલ્યાણપુરમાં અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. તો સમગ્ર સમાચાર વિશે વાત કરશું તો ઉત્તર ગુજરાત ઉપર સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન તથા હાલ અફઘાનિસ્તાન ઉપર પહોંચેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં ચૈત્ર મહિનાની અંદર વસંત ઋતુ ભારે ડિસ્ટર્બ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અને આ કટાણે અષાઢી માહોલ સર્જાયો છે. દેવભૂમિ દ્વારકાના પંથકમાં આજે સતત બીજા દિવસે પણ માવઠાની જનજીવનને અસર પહોંચી જોવા મળે છે. જે આ માવઠું છે જેને ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં પણ નુકસાન પહોંચાડ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દ્વારકા, જામ કલ્યાણપુર અને સોમનાથ વેરાવળ પંથકની અંદર ધોધમાર 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અને આગામી હજુ 3 દિવસ સુધી હવામાન નિષ્ણાત દ્વારા આગાહી આપવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સોમનાથ, દ્વારકા જેવા તીર્થ ક્ષેત્રોની અંદર પાણી ભરાયા હતા. ત્યારબાદ ભાવનગરની અંદર ગઈકાલે વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ભાવનગર, જામનગર, કચ્છ, પાટણની અંદર અડધા ઇંચ સુધી માવઠાએ ઉનાળુ પાકને નુકસાન પહોંચાડ્યું છે અને 1/2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સોમનાથ જિલ્લાની વાત કરીએ તો વેરાવળની અંદર વીજળીના કડાકા સાથે વરસાદની વેરાવળના માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ખેડૂતોના પાથરા પલળી ગયા છે. તાલાલા ગીરની અંદર જે કેરી છે, તાલાલાની પ્રખ્યાત કેરી છે, તેમને મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે. 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ખંભાળિયા તાલુકાની અંદર પણ 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે માર્ગો પર પણ પાણી વહેતા જોવા મળ્યા હતા. ખેતરોની વાત કરીએ તો ખેતરોની અંદર પાકને નુકસાનીની ભીતિ વ્યક્ત કરાય છે. જેમ કે ખાસ કરીને ઘઉં, જીરું સહિતના જે કૃષિ પાકો છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે. આ ઉપરાંત ભાવનગરની અંદર ઘોઘા તાલુકાની અંદર 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો સિંહોરની અંદર ઝાપટા આવ્યા છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો અંજાર, મુદ્રા, ગાંધીધામ, પાટણ જિલ્લાની અંદર સિદ્ધપુર, સરસ્વતીની અંદર મહેસાણા, બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ આગળ આપણે માહિતી જોઈ લઈએ તો 5000 કિમી દૂર ઉદ્ભવેલું આ વેસ્ટર્ન ડિસ્ટર્બ ઈરાન પાસેથી ગુજરાતમાં આવ્યું હતું. આજે 2-3 દિવસ પહેલા વરસાદ વરસી ગયો છે ચૈત્રી મહિનાની પૂનમ ઉપર. તો તે વરસાદ વિશે વાત કરીએ તો જે આ વાવાઝોડા સ્વરૂપે જે માવઠું આવ્યું તે ઈરાન તરફથી ગુજરાત આવ્યું હતું. તો રાજકોટ ન્યૂઝની અંદર આપણે વાત કરી લઈએ તો ગુજરાત સહિત દેશભરમાં હાલ કમોસમી અને તોફાની માવઠાનો માહોલ સર્જાયો છે. આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે કાળા સમુદ્ર અને કેસ્પિયન સમુદ્ર પાસેથી ભૂમધ્ય સમુદ્રની આસપાસ વિસ્તારમાં સર્જાય છે. જે ગુજરાતથી લગભગ 4000 થી 5500 કિલોમીટર એટલે કે અંદાજે 4000 થી 5500 કિલોમીટર અંદાજે દૂર છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિડલ ઈસ્ટ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન થઈને ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણ આગળ વધીને ગુજરાત તરફ આવી રહ્યું છે. 9000 કિમીનો પ્રવાસ ખેડતી આ સિસ્ટમ જમીન અને સમુદ્રમાંથી ભેજ ખેંચતા ખેંચતા આજે પૂર્વ ઈરાનથી ગુજરાતની અંદર પહોંચી ગઈ છે અને ગુજરાત ભણી આવતા તેની અસર વર્તાઈ રહી છે. હજારો કિમી દૂર ઉપછેલા આ સર્જાતી આ સિસ્ટમ જેવી 9.16 કિમી ઊંચી તીવ્ર ગતિએ કલાકના 200 થી 300 કિલોમીટર જેવી ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બની જે સિસ્ટમ છે જે ગુજરાત તરફ આગળ વધી રહી છે. તો આગામી હજુ પણ 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન સાથે વરસાદ આવી શકે છે. તો દરિયા કિનારાના જે જિલ્લા છે તેમને હાઈ એલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે. અને સમગ્ર ગુજરાતની વાત કરીએ
તો પવન સાથે વરસાદ અથવા તો અમુક ભાગમાં ઝાપટા સ્વરૂપે પણ વરસાદ આવી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા તેમજ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.